હું બન્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર રાજુલાથી મળી રહ્યા છે। રાજુલામાં ખુલ્લેઆમ દેશી દારૂઓનું વેચાણ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। રાજુલા શહેરના ન્યાયા મંદિર બાજુમાં કેબિનોમાં બુટલેગરો દ્વારા દારૂનો વેપલો ચલાવવામાં આવી રહ્યો છે। ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દેશી દારૂઓનું વેચાણ થતાં અનેક સવાલો ઊભા થયા છે। નામદાર કોર્ટમાં 50 ફૂટના જ ગાડામાં દારૂઓનું વેચાણ થાય છે। ન્યાય મંદિર સામે જ દારૂનો વેપલો ચાલતો હોવાથી પોલીસની હપ્તાખોરીનું દારૂઓનું વેચાણ થઈ રહ્યું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આ અગાઉ પણ આ જ જગ્યાએ વિડીયો વાયરલ થયો હતો, પરંતુ ફરી પાછું એ જ જગ્યાએ ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું જોવા મળી રહ્યું છે। કોર્ટમાં પોલીસ અધિકારીઓ પ્રવેશતા હોય છે, પરંતુ કોઈને ખબર નથી કે શું તેવા સવાલો પણ ઊભા થયા છે। રાજુલાના નવનિયુક્ત પીઆઈ આ બાબતથી અજાણ છે, આ બાબતની જાણ પણ નથી અને વચેટિયાઓ હપ્તાઓ ઉઘરાવી કરી રહ્યા છે। રાજુલા શહેરના અનેક વિસ્તારોમાં દારૂનું વેચાણ ધમધમી ઉઠ્યું છે। ઉપરાંત પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફના કર્મચારીઓએ પણ બેફિકરીથી હપ્તાખોરી ચલાવતા હોવાની આવા ધંધાઓ ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। રાજુલામાં દારૂનો વેપલો બંધ ક્યારે થશે તેવા સવાલો ઊભા થયા છે। દેશી દારૂથી લોકોના જીવ ગુમાવવાનો લોકોને વારો આવ્યો છે, છતાં પણ આવી સ્થિતિ સર્જાય છે ત્યારે કહી શકાય કે જે દારૂબંધી છે એ માત્ર કાગળ ઉપર છે।